બધાને સ્વાગત છે આજના એક નવા વ્લોગની અંદર. આ લાંબા ટાઈમ પછી આજે આપણે વ્લોગ ચાલુ કર્યો. અત્યારના વાગ્યા 7. તમને એમ વિશે 7 વાગ્યા કેમ વ્લોગ ચાલુ કરી દીધો? કેમ કે આપણે થઈ ગઈ છે કાંઈ રાતે વાવણી અને આપણે જવાનું હોય માંડવી વાવવા માટે. તો બઈને રહેજો વ્લોગ બતાવું. બધી ભીનું અત્યારે છે. અત્યારે તડકો નીકળો છે સારો. તો 10 વાગશે ને કે આપણે વવાય એવું થઈ જાય કે આપણે બધી તૈયારી થઈ ગયું છે. આપણે વહીણી તો ત્યારે જ હતી કેમ કે ખાતર એવું હોય ત્યારે વહીણી ત્યારે કર્યું ત્યારે એમને પડી હતી. આપણે ખાતરનો વ્લોગ નથી બનાવ્યો. હવામાં થોડાક દાંતા ફેરવવાના હોય ને એવું બધું થોડુંક ફેરફાર કરવાનું હોય ને. આપણી ટોલી અહીં લઈ લીધી. હમણાં બિયાનો પટ દઈને સીધા આપણે ટોલીમાં નાખીને સીધું વાડીએ ઉપાડવાનું. બિયાને પટ દેવાનું કામ કરતી હતી ચાલુ. અહીંયા બિયા ક્યાં બિયા હે કોમેન્ટ કરી દીધો બધા. આપણે જોવું કોની કોમેન્ટ સાચી પડે. પટેલ મારી ગયા એનો અમારા રૂમમાં અહીંયા નાખી દીધા આપણે બીજા. હવે પટ મારવાનું કામ થઈ ગયું પૂરું. હવે સુકાઈ એટલે સીધા ભરી લેવાના છે. મૂકવા આપણે મુરતે કરી લીધું હવે. 10 ને હજી આપણે વાડીએ પહોંચી ગયા ને આપણે જોઈ હજી આપણે ખેતરમાં હોવાય એવું નથી. ગારો ફૂલ છે હજી. આવી રીતનું હજી કઈ ભીનું ગારો છે આપણા ખેતરમાં. આમાં હજી થોડુંક વધારે ભીનું કારણ કે આપણે પારા બાંધી ખાતર વાવ્યું હોય ને એટલે પારામાં વધારે હુકાનું નથી. આગળ થોડુંક હજી ભીનું હોય ને વાહે સેઠે હજી પાણી થોડું ભર્યું ઓલું ભર્યું હોય ને એટલે ત્યાં હજી ગારો બંધ છે. એના માટે ખાલી બેલા ખાલી આવી ગયા. બેલા અત્યારે મગવી દીધા કેમ કે આ ચોમાસામાં મોટી ખટારાની ગાડીઓ અંદર ન આવે ને માર્ગના રસ્તા એના માટે. આપણું ટ્રેક્ટર એટલું જ આવે. થોડુંક ભીનું હોય. આપણી વહીણી જો અહીંયા છોડી કીધી નાખીએ કરેથી વહીણી છોડીને ઘરે ટોલીને બે નાખ્યા હતા ને લેવા ગયા હતા. ટ્રેક્ટર પગી જ ગયું હોય. જો અહીંયા પગી જ ગયું હોય. જો અહીંયા રહ્યું જોઈ લો. ફરતી કરી આપણે ફેન્સિંગનું કામ ચાલુ હોય. આગળ પાછું બે બાજુ બેટરીઓ ખોરાઈ ગઈ. હવે ખાલી આપણે જારી બાંધવાની છે. આજકાલ આપણે કાંઈ તાર નથી બાંધવાના, સીધી જારી જ મારી દેવી એટલે રોજરા રોજરા કાંઈ આવે જ નહીં. અહીંયા આપણે જારી લાગી ગઈ છે. આપણે આજકા કાલમાં આવવાના છે જારી બાંધવા. ને જારીની બધું આવી ગયું. હવે ખાલી ફિટિંગ કરવાનું છે. આમાં પહેલાં કલર કરવાનો છે, પછી જારી 4 ફૂટની જારી છે અને 4 કાંટાવાળા તાર છે. પહેલાં માંડવી આવ્યા પહેલાં કીજામાં શ્રીફળ વધારવાનું. શ્રીફળ ને બિસ્ટોલ તો હાલો વધારતા આવી. અહીંયા એટલો બધો ગારો નથી. આપણે આમ ક્યારા બાંધેલા છે ને એમાં થોડોક વધારે ગારો દેખાય છે. આમાં સુકાઈ ગયું છે ગારો પગે છોડતું નથી. આપણે મામાદેવ પગી ગયા અને સોટલા ઉખાડી નાખ્યા અહીંથી. હવે શ્રીફળ વધારી નાખી. પેલા અગરબત્તી કરી લઈ. હાલો અગરબત્તી કરી લીધી. અગરબત્તી રાખી દે સ્ટેન્ડ ઉપર. આપણે શ્રીફળ વધારી નાખી. જય મામા. જો બિસ્ટોલી પર દીધી. અગરબત્તી થઈ ગઈ. સહી વધારી લીધી. સહી ધરી દીધી. હવે આપણે જઈએ એની બે બદલી દીધા છે. હવે ટ્રેક્ટર દોડાઈ ગયું. હજી આ માન હાલે એવું છે. આટલો ગારો છે તો આપણે અકાલવાનું કરી દીધું ચાલુ. કારણ કે પછી હોવાય નહીં રહે ને તો પછી વરસાદ આવી જશે. આ બધું દાટી દો. આ બી આ બધા એ બધી દાટી દો. હા હોપાડી દાટી દે. આ બધી દાટી દે ને પાછું વાવવાનું આપણું ચાલુ હોય. અમારો હરખો પડતો નથી. માથે ઊભું રહેવું પડે. ને આ વ્હીલ વાહે બોલ આવે. આ તાતો આવે ને તો માટે દુકાન કરીને આપણે પાણો રાખ્યો. એ થોડોક હેઠો બેહાડ્યો તો અહીંયા દાટવો ન પડે. તો પૈસે રાખ્યો હોય. અહીંયા પટો રાખ્યો હોય. અહીંયા રહ્યો હોય છે આ બોલમાં. આ બે હતા. આ દાંતો ને આ દાંતો જે હતો એમને રાખ્યો. અને વાંહે હાલવું પડે કે એકાદો માંડવીનો દાણો ક્યાંક રહી ગયો નો ડટો નહીં બધી હોવાઈ ગઈ.
લાંબા થાય છેલ્લું એક પાટલું છે અને ઉપરનો ભાગ હજી બાકી છે એટલે આપણે એને વૈચે લોક ક્યારેક ક્યારેક કરતો જ આવું કેમ કે આમાં બિયા દેવા પડે ને એટલે લોક નથી ઉતારતો બિયા પાછા પતી ગયા પાછું કરી દીધું રાખવાનું ચાલ મારું બેટ વરસાદ આવે એવું થઈ ગયું છાટા કપો ચાલુ થઈ ગયા અત્યારના વાગ્યા છે હજી 3 આપણે એક ધારું ચાલુ કર્યું હજી બપોરે જમવાનું બાકી ને વાગ્યા છે 4 ને અત્યારે 4 વાગ્યા આપણે જમીન હવે પાછા ચાઈસી વાડીએ એટલે વાડીએ જ છીએ માંડવી વાવવા હાટું જાય હજી માંડવી આપણે વાવવાની બાકી વરસાદમાં રહે આદર ને ગાજુ વાળી ધબધબાટી બોલે વવાઈ જાય પછી આવે ને તો આપણે કાંઈ વાંધો નથી વહીના રહેજો રોગની અંદર રોગ જવાનું મળી જાય લાઈક કરી દેજો અને તગાડ્યું કરી દીધું ને વાવવાનું આપણે તરત ચાલુ કરી જ દીધું છે આમ જો વરસાદ અંધારું થતું જ જાય છે ગાજે છે મારું કેમેરામાં એલું નહીં દેખાતું હોય અંધારું બહુ છે હમારમાં તો ઊભું રહેવું પડે ને આપણે છે ને માની બી રટાતા નથી જાટલું વાવવાનું બાકી જાટલું આપણું વાવી ગયો અને બીજા દિવસ સવાર થઈ ગયું હોય અને આપણે માંડવી રાતે 8 વાગે લગી રાતે ખવાઈ ગઈ પતી ગયું એના માટે આપણે માંડવી પછી હોઈ ગઈ છે આપણે અમારે ઢળી નાખ્યું એટલે જે બિયા પૂરાતા નહોતા ને એ બધા પૂરાઈ જાય અને આપણે વરસાદની બીક હતી પણ આપણે હજી 2 દિવસ થઈ ગયા પણ હજી વરસાદ નથી આવ્યો વરસાદ વાદળા થાય પણ આવતો નથી વરસાદ સિંગનું કામે ચાલુ થઈ ગયું હવે કલરે થઈ ગયો જારી મારે ગઈ અહીંયા લગીને જારી લાગી ગઈ છે અહીંયા 2 બેટરીઓ ખોઈ એટલે અહીંયા આવશે મોટો ગેટ આટલો અંદર અહીંથી આમ ટોયું જાય તો ખાલી જારી લાગી ગઈ છે હજી એમાં ઉપર 3 તાર આવશે પવન બહુ છે પણ છે મારો અવાજ આવતો હોય તો વરસાદ આવતો નથી ને તો આપણે જો પવન ચાલુ કરી દીધું અહીંથી એટલા ક્યારે પાઈ દીધા હમણાં લાઇટ આવે એટલે પાછું પવન કરી દેવું ચાલુ વળી પાછા 5-7 ક્યારે પી જાય આટલું બિયા જો હજી આપણે ખેતરમાં એમ પડ્યા કોટા ફૂટી ગયા જો અહીંયા કોટા ફૂટીને એમને પડ્યા હા વરસાદ નથી બહુ જરૂર છે આપણે દાટી દઈએ ને માસે બધું સુકાઈ ગયું અને હેઠે 3 દિવસ થઈ ગયા વરસાદ નથી એવું બધું સુકાઈ જ ગયું હે માંડવી મુહૂર્ત કર્યું હતું ને મગ ને એવું નાખીને જાય મગ ઉગી ગયા જો બધે મગ ઉગી ગયા મગ તો માથે હોય એટલે ઉગી જાય માંડવી નુકતા બહુ વાર લાગે વરસાદ થઈ જાય ને તો કામ થઈ જાય બ્લોગ જોવાની મજા આવી તો વિડીયોને એક લાઈક કરી દો ચેનલ પર નવો જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને એક નાની એવી કોમેન્ટ કરતા જઈશું તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં રામે રામ.